અમરેલી ખાતે સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીને લઈને બેઠક યોજાઈ। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસે ઉમેદવારો સાથે બેઠક કરી। ભાજપના અગ્રણી ભોળાભાઈ ભરવાડ કોંગ્રેસમાં જોડાયા તો વિજય ચુડાસમા સહિતના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। 36 ઉમેદવારો સાથે જીતની રણનીતિ પર ચર્ચા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચાર અંગે મહત્વના સૂચનો અપાયા। આપવા માંગે તો જ ઉમેદવારોની પ્રક્રિયામાં ખેંચતાણો હોય। ભારતીય જનતા પાર્ટીની આજે મારે કોઈ વાત નથી। ટીમ કોંગ્રેસ, પરિવાર કોંગ્રેસ આમાં જેટલા બેઠા છે એ અમારા આગેવાનની નજરે બધા સરખા છે। 1 નંબરનો વોર્ડ હોય કે 9 નંબરનો વોર્ડ, આપણે 1 નંબરની અંદર જે વાત થઈ 9 નંબરના વોર્ડમાં એ જ ટાઈમે વાત થવી જોઈએ। કેમ્પેનિંગની એક પદ્ધતિ હોય। આપણે જ્યારે બધા ભેગા થયા છીએ ત્યારે જો ટીમ કોંગ્રેસ બનીને લડીએ તો સાવરકુંડલાના મતદારો સુધી આ એક મેસેજ પાસ થાય કે કોંગ્રેસ આખી તાકાત બનીને લડી રહી છે।